કેમ ભાઈ મજામાં? તો જો હવે તમે નક્કી કરી જ લીધું છે કે આપણે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામમાં વિડીયોઝ બનાવીને પૈસા કમાવા છે, તો સૌથી પહેલા બેઝિક 3 વસ્તુ તમારી પાસે હોવી જ જોઈએ. હવે 3માંથી બીજા નંબરની વસ્તુ તો એવી છે ને કે કદાચ તમે 1 લાખ રૂપિયાના મોબાઈલથી વિડીયોઝ બનાવશો ને, પણ જો બીજા નંબરની વસ્તુ તમારી પાસે નહીં હોય ને, તો તમારા વિડીયોઝ પર વ્યૂઝ જ નહીં આવે. અને આ હું એક્સપિરિયન્સ થી કહું છું, બરોબર? એટલે આગળ વિડીયોમાં જોજો કે કઈ કઈ વસ્તુ તમારે ફરજિયાત તમારી પાસે હોવી જોઈએ જો વિડીયો ક્રિએશન અથવા કોન્ટેન્ટ ક્રિએશનમાં તમારે આવવું હોય તો સૌથી પહેલી વસ્તુની વાત કરીએ તો છે મોબાઈલ. આજકાલ આપણી પાસે બધા પાસે એટલો મોબાઈલ કેપેબલ તો છે કે ભાઈ ફૂલ એચડી માં વિડીયો રેકોર્ડ કરી શકે, એટલે તમારી વિડીયોની ક્વોલિટી તો બેસ્ટ આવવાની જ છે. બીજા નંબરની વસ્તુ છે માઇક. તમે જોઈ શકો છો મારું માઇક લગાવેલું છે અને હું જે બોલું છું ને એ બધું ઓડિયો આ માઇક થી રેકોર્ડ થાય છે. હવે આ ટાઈપનું કંઈક માઇક મેં લીધેલું છે, લોકલ ક્વોલિટીનું છે, લગભગ 700-800 રૂપિયાનું તમને માર્કેટમાં મળી જશે. આમાં 2 ટ્રાન્સમીટર આવે અને 1 રિસીવર આવે, એટલે તમે 2 લોકો એક સાથે વિડીયો બનાવી શકો. હવે આ માઇક લેવાનું મેન કારણ શું છે? તમારું વિડીયો હાઈ ક્વોલિટીનું હોય, તમે રેકોર્ડ કરી લીધું, પણ એમાં જો અવાજ સરખો નહીં હોય ને તો લોકોને ગમશે જ નહીં. હવે આ વિડીયો તમે જોવો છો, આમાં અવાજ સરખો નહીં હોય તો તમે તરત સ્વાઇપ કરી નાખશો, ભાઈ આ વિડીયો તો સારું છે પણ અવાજ નથી આવતો તો કામનું. એટલા માટે જો તમારે કોન્ટેન્ટ ક્રિએશનમાં આવવું હોય ને તો તમારી પાસે મોબાઈલ તો છે, એક 700-800 કે 1000 રૂપિયાનું માઇક આવે ને એવું સારી ક્વોલિટીનું માઇક લઈ લેજો, એટલે એમાં તમારો ઓડિયો ક્રિસ્પ ક્લિયર આવશે. એનાથી લોકોને ઓડિયો સરખું સંભળાય ને એટલે લોકો વિડીયો તમારા જોવે અને વ્યૂઝ વધારે આવે. હવે ત્રીજા નંબરની વાત કરીએ તો એક છે ટ્રાયપોડ. હવે બધા લોકોને એવું લાગતું હોય કે ભાઈ સેલ્ફી સ્ટિક કે ટ્રાયપોડ કે એની કઈ જરૂર નથી, હાથમાં રાખીને આપણે વિડીયો બનાવી શકીએ. પણ મેન વસ્તુ એવી છે કે જે લોકો વ્લોગિંગ કરતા હોય ને એ લોકો હાથમાં રાખી શકે, પણ હવે મારી જેમ આ રીતે બેસીને વિડીયો બનાવતા હોય ને તો એને ફરજિયાત એક ટ્રાયપોડ જોઈએ, કેમ કે એક મોબાઈલ એક જગ્યાએ સ્ટેબલ રાખવો પડે. સ્ટેબલ ના રહે, વિડીયો શેક થતો હોય, હલતું હોય તો તમને કોને જોવાની મજા આવે? કોઈને ન મજા આવે. એટલા માટે તમારી પાસે એક ટ્રાયપોડ હોવું જરૂરી છે. ટ્રાયપોડ થી શું થાય, મોબાઈલ એક સ્ટેબલ જગ્યાએ રહે ને તમે સામે બેસીને વિડીયો બનાવી શકો. તો બસ મેન આ 3 વસ્તુ છે, મોબાઈલ, માઇક અને ટ્રાયપોડ. આ 3 વસ્તુમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો પછી તમે વિડીયોઝ બનાવશો ને એટલે તમારા વિડીયોઝની ક્વોલિટી પ્રોફેશનલ ટાઈપ આવશે અને લોકોને જોવામાં પણ ગમશે. એટલે તમારા વ્યૂઝ વધશે, તમારી ચેનલની ગ્રોથ થશે ને તમે પૈસા વધારે કમાશો. એટલે સ્ટાર્ટિંગમાં જો તમારી પાસે 500, 1000 કે 2000 નું બજેટ હોય ને તો મોબાઈલ, માઇક અને ટ્રાયપોડ 3 વસ્તુ સાથે રાખજો અને સાથે વિડીયોઝ બનાવજો, એટલે તમારી ચેનલની ગ્રોથ જરૂરથી થશે. બસ આ વિડીયોમાં આટલું જ હતું. ગમ્યું હોય તો લાઈક કરજો, કમેન્ટ કરતા જજો અને પેજને ફોલો જરૂરથી કરતા જજો. અને યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.